નમસ્કાર મિત્રો, આવતીકાલે નર્મદા જિલ્લામાં લોકસભા છોટાઉદેપુર અને લોકસભા ભરૂચ લોકસભાનું મતદાન યોજાવાનું છે। આ મતદાનના દિવસે આવતીકાલે મતદાન યાને કે લોકશાહીનું મહાપર્વતમાં લોકશાહી બચાવવા માટે ખાસ કરીને વધુમાં વધુ નર્મદા જિલ્લામાં મતદાન થાય તેવી એક આશા રાખી રહ્યો છું। વહેલી સવારથી જ તમામ મતદારોએ પોતપોતાની જવાબદારી સમજીને મતદાન મથકે પહોંચી જવું અને મતદાન કરવું। ખાસ કરીને મહિલાઓને પણ કહેવા માગું છું કે તેઓને ઘરની તમામ જવાબદારી હોય છે, સવારમાં તે વહેલીમાં વહેલી પૂરી કરી એમની જવાબદારી અને વહેલામાં વહેલી તકે તેઓ પર મતદાન કેન્દ્ર પર પહોંચે અને મતદાન કરે તેવી આશા રાખી રહ્યો છું। કેમ કે કાલે મતદાન કરવા તમે જાઓ ત્યારે કેટલાક રાજકીય પાર્ટી અને વહીવટીતંત્ર દ્વારા સ્લીપ છપાવવામાં આવી છે। એમાં એવી બી ખબરો મળી રહી છે મને ટેલિફોન મારફતે કે કેટલાની ત્યાં સ્લીપો હજુ પહોંચી છે નથી। એવા કેટલાક લોકો ચિંતા કરી રહ્યા છે કે હવે અમે મતદાન કેવા રીતે કરવા જઈશું। એ સ્લીપ માત્ર તમારું નામ અને નંબર માટે જ સ્લીપ આપવામાં આવે છે। તમારે પાસે ફોટાવાળું સચોટ પ્રૂફ યાને કે તમારી પાસે ખાસ કરીને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ અને જો કોઈની પાસે લાઇસન્સ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ તે લઈને જશો તો તમને 100% મતદાન કરવા દેશે। આ ત્રણ વસ્તુમાંથી એક વસ્તુ તો ખાસ કરીને તમારે મતદાન કરવા સમયે લઈ જ જવી પડશે, બાકી તમને મતદાન કરવા દે નહીં। અચ્છા, કોઈ પણ એના સિવાય બીજી કોઈ ફોટાવાળી પ્રૂફ હશે તો તમને મતદાન કરવા દેશે, પણ એ સચોટ તમારું પ્રૂફ જોશે। એટલે ગભરાવાની જરૂર નથી। કાલે નર્મદા જિલ્લામાં સૌથી વધુ મતદાન ગુજરાતની અંદર પહેલો નંબર નર્મદા જિલ્લાનો આવે તેવી આશા રાખી રહ્યો છું અને કાલે વધુ તાપ પડે તેવી શક્યતાઓ પણ દેખવામાં આવી રહી છે। તો મારી નમ્ર અપીલ છે કે આ મતદાન સવારથી 7થી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। તો વહેલીમાં વહેલી તકે 10 વાગ્યાની અંદર તમામ લોકો પોતાને મતદાનનો ઉપયોગ કરીને મત આપીને તેઓ પોતાની ફરજ નિભાવે જેવી આશા રાખી રહ્યો છું। આરિફ કુરેશી, મોહસિન આઝમ મિશન, રાજપીપળા, નર્મદા જિલ્લા।